માંડવીના ભાનુશાલી દ્વારા ખાતે સંત પૂરણ રામજી મહારાજની 50મી નિર્વાણ તિથિ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાઈ હતી. દ્વારાના સંત કરસનદાસજી મહારાજના સાનિધ્યમાં સવારે પાદુકા પૂજન બાદ મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય અને મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. મહાનુભાવોનો માંડવી ભાનુશાલી મહાજન દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું. દેશ મહાજનના દામજીભાઈ જોઈસરના અધ્યક્ષસ્થાને અને માંડવી ભાનુશાલી મહાજનના પ્રમુખ જયેશભાઈ ચંદુલાલભાઈ ભાનુશાલીના અતિથિ વિશેષ પદે આયોજિત કાર્યક્રમમાં કનૈયાભાઈ શિરવાવાળા, રણછોડભાઈ નંદા, શંકરભાઈ ભાનુશાલી, ગોવિંદભાઈ નુંદાતળ, લખમશી ભાનુશાલી, વિજય કટારમલ, ધનજી મંગે, દિનેશભાઈ નલિયા, શંભુભાઈ નંદા, વિનેશ ભાનુશાલી, જયેશભાઈ ભુજ, મહિલા મંડળના ભાવનાબેન નંદા, જશોદાબેન ભાનુશાલી વગેરેનો સન્માન થયું હતું. સમગ્ર વ્યવસ્થા વિજય મેંગર, મયુર નંદા, ઈશ્વર નંદા, લાલુ ગજરા, જગદીશ ધીરાઉ, ગિરીશ ગજરા, મનોજ મંગે, રાકેશ ગજરા, પ્રવીણ ગજરા, રાજેશ મીઠિયા, વિજય કટારમલ, રાજેશ મંગે, વિશાલ મંગે વગેરે યુવાનોએ સંભાળી હતી. મહિલા મંડળના ભાવિકાબેન મંગે, રીમાબેન ભાનુશાલી, મીનાબેન ગજરા, સાવિત્રીબેન નંદા, દીપાબેન મેંગર, દક્ષાબેન ભાનુશાલી તેમજ કચ્છ અને મુંબઈમાંથી બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કિશન ગજરા અને આભાર વિધિ નરેશ ગજરાએ કરી હતી. આજે પૂર્ણરામ મહારાજની 50મી નિર્વાણ તિથિ નિમિત્તે આ કાર્યક્રમના આયોજક એવા માંડવી ભાનુશાલી મહાજન અને જેની પ્રેરણાથી થઈ રહ્યું છે એવા કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ અને જેની નેજા નીચે થઈ રહ્યું છે એવા ભાનુશાલી દેશ મહાજન, એ ત્રણેય સંસ્થાઓ ભેગી મળી અને વર્ષોથી, આજથી નહીં વર્ષોથી અમે આ ગુરુ મહારાજની તિથિ ઉજવીએ છીએ, જેમાં કચ્છમાંથી, મુંબઈમાંથી અને મહારાષ્ટ્રને માનવાવાળું વર્ગ એ મોટી સંખ્યામાં બહુ અહીંયા આવે છે. આજે આ અમારા આમંત્રણને માન દઈ અમારી પાસે આજે અમારા સેવા સમાજના ઉપપ્રમુખ એવા રણછોડભાઈ, શંકરભાઈ, અમારા નાતના શેઠ કહેવાય, એમ તો સમગ્ર કચ્છના શેઠ છે એવા કનૈયા શેઠ, અમારા માંડવી મહાજનના જયેશભાઈ, આખી ટીમ, મારી દેશ મહાજનની ટીમ, આજે અમે બધા આ ગુરુ મહારાજની તિથિ, કારણ કે સનાતન ધર્મમાં આ બધું જે પહેલાંથી પાયેથી આવ્યું છે એ જો નહીં કરશું તો સનાતન ધર્મમાં સંપત્તિ સાથે સંસ્કાર આપવા એ મુશ્કેલ થઈ પડશે. આ બધા સંસ્કાર આપવાનું કામ છે. આનું લાંબા ગાળે આ બધું જે કાર્ય છે એમાં સત્સંગ, આપણે સનાતન ધર્મનું મોટું કામ થઈ રહ્યું છે. કારણ કે ગુરુ મહારાજોની તિથિ ઉજવી, મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરવી અને કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામ કરવા એ સનાતન ધર્મનું કામ છે. અને ધર્મો રક્ષકથી રક્ષત, આપણે જો ધર્મનું રક્ષણ કરશું તો આપણું રક્ષણ કરશે. એ પ્રથાએ અમે વર્ષોથી અમારો આ માંડવી દ્વારો છે એ તો અમારી વિરાસત છે. અમારા વડીલોના વડીલો પણ એ આવતા હતા અને અમારે તો આવવાની ફરજ છે ને અમારો પરિવાર પાછળ પણ આવે, અમારા પૌત્રો એ પણ આવે. એ પ્રમાણે પ્રણાલી જાળવીને અમે આ કામ કરી રહ્યા છીએ. અને અહીંયા જે બધાએ અમારી વ્યવસ્થા સંભાળી એ બધાનો હું દેશ મહાજન વતી, સેવા સમાજ વતી અને માંડવી મહાજન વતી હાર્દિક આભાર માનું છું. ધન્યવાદ. ભાનુશાલી દ્વારો છે એ અમારી ભાનુશાલી જ્ઞાતિનું જેને કહેવાય કે એક મંદિર છે અને મંદિરમાં અમારા જે આજે 50મી અમારા ગુરુ એવા શ્રી પૂર્ણદાસ મહારાજની આજે 50મી નિર્વાણ તિથિ છે એ નિમિત્તે અમે લોકો અહીંયા આવ્યા. અને તમે સમાજની વાત કરો છો તો સમાજની ત્યાં મુંબઈની અંદર અમારા સમાજનો હમણાં ઇલેક્શન હતો, એમાં સારી રીતે અમારા 21 જણા ચૂંટાણા અને અમારી સમાજ અમારી બધા માટે કામ કરે છે. અમારા જે જ્ઞાતિજન છે ક્યાં પણ રહેતા હોય, કચ્છમાં રહેતા હોય, મહારાષ્ટ્રમાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય, એના માટે પણ અમારી સમાજ કામ કરે છે. અને આ તો અમારો જેને મંદિર કહેવાય એવું મંદિર છે. અને અમારી જે બોર્ડિંગો હતી અહીંયા માંડવીમાં, કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય, એ પણ આજે અડીખમ ઊભી છે. પણ હવે સમયના હિસાબે હવે એનો પણ અગર જીર્ણોદ્ધાર થશે, નહીં તો એનો પણ અમને કાંઈ ને કાંઈ નિકાલ કરવો પડશે. એના માટે દેશ મહાજન, માંડવી મહાજન અને આખી જ્ઞાતિ અમારા સાથે છે. તમે અમારા દેશ મહાજનના પ્રમુખ એવા દામજીભાઈના શબ્દોથી તમે સાંભળ્યું કે હવે આપણને અમદાવાદમાં કાંઈ કરવું જોઈએ. એના માટે કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ 100% ખાતરી આપે છે 12 મહિનાની અંદર ત્યાં જમીન પર લેવાઈ જશે અને 3 વર્ષની અંદર ત્યાં અમદાવાદમાં અમારી કન્યાઓ માટે બોર્ડિંગ ચાલુ થઈ જશે. માંડવી મહાજન, અમારા દેશ મહાજન, મુંબઈ સેવા સમાજ બધા સાથે મળી અમારા માંડવી દ્વારામાં 50મી પૂર્ણ જયંતિનો ઉત્સવ રાખ્યો હતો. ત્યાં બધા બહોળી સંખ્યામાં બધા હાજરી આપી હતી. તમામ લોકોનો હું ખૂબ આભાર માનું છું.